ઢાઢર નદી 97 ફૂટે કાંઠા વિસ્તારોમાં ચિંતા વધતા વચ્ચે વરસાદ વિરામ લેતા રાહતના સમાચાર। જનપ્રતિનિધિઓની મેદાની મોરચો। આમોદ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીનું જળસ્તર 97 ફૂટ સુધી પહોંચતા કાંઠા વિસ્તારના ખેડૂતો અને ગ્રામજનોમાં ચિંતા વધવા લાગી છે। ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ હોવાથી નીચાણવાળા ખેતરોમાં પાણીની એન્ટ્રી શરૂ થઈ છે। પરિસ્થિતિની ગંભીરતા વચ્ચે તાલુકા પંચાયત સભ્ય ભૂપેન્દ્ર ગોહિલ અને જિલ્લા પંચાયત સભ્યના પતિ ધર્મેન્દ્રસિંહ રાજે સવારથી જ મેદાની મોરચો સંભાળ્યો છે। બંને નદી કાંઠાના વિસ્તારો ખેતરો અને અસરગ્રસ્ત બની શકે તેવા ગામોમાં સ્થળ પર પહોંચી પરિસ્થિતિનો સીધો તાગ મેળવ્યો। માત્ર કચેરીમાં બેસીને માહિતી મેળવવાને બદલે સીધા ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચીને સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું। દાદાપુર, મહાપુરા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ક્યાં સુધી પહોંચ્યું છે, કયા ખેતરોમાં ભરાવો શરૂ થયો છે અને પાણીની આવક વધે તો કયા વિસ્તારોને અસર થઈ શકે છે તેની સ્થળ પર તપાસ કરવામાં આવી। ઢાઢરનું પાણી વધે છે એટલે હવે દરેક કલાક મહત્વનું છે। ઉપરવાસમાંથી આવતી પાણીની આવક પર નજર રાખવાની સાથે નદીની સપાટી અને કાંઠા વિસ્તારની સ્થિતિ અંગે સતત માહિતી મેળવવામાં આવી રહી છે। ખેડૂતોની ચિંતા વચ્ચે ખેતર સુધી પહોંચીને વાસ્તવિક સ્થિતિ સમજવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। નદી કાંઠાના ગ્રામજનોને પણ સાવચેતી રાખવા અને પાણીની સ્થિતિમાં કોઈ પણ અચાનક ફેરફાર થાય તો તાત્કાલિક જાણ કરવા અપીલ કરવામાં આવી રહી છે। ઢાઢર 97 ફૂટે પહોંચતા ચિંતા વધી। ભૂપેન્દ્ર ગોહિલ અને ધર્મેન્દ્રસિંહ રાજનો ગ્રાઉન્ડ ઝીરો પર મોરચો। કચેરીમાં નહીં, ખેતરો અને નદી કાંઠે પહોંચી જાતે ચકાસી રહ્યા છે પૂરની સ્થિતિ। ઢાઢરનું જળસ્તર વધ્યું તો જનપ્રતિનિધિઓ પણ એક્ટિવ મોડમાં। સવારથી ખેતર અને ગામે ગામે પહોંચ્યા ભૂપેન્દ્ર ગોહિલ અને ધર્મેન્દ્રસિંહ રાજ। મારું નામ ભૂપેન્દ્ર ગોહિલ, તાલુકા પંચાયત સદસ્ય આજે જે દાદરની પરિસ્થિતિ છે તે વિશે આજે દાદરની પરિસ્થિતિ કાલ કરતા 2-3 ફૂટ પાણી વધ્યું છે અને મહદ અંશે થોડું ઘણું નુકસાન નીચાણવાળા વિસ્તારોમાં છે। બાકી તો ઓવરઓલ પરિસ્થિતિ સારી છે। અમે આજ સવારથી પુરસા તાલુકા પંચાયતમાં આવતા અને આછોદ જિલ્લા પંચાયતમાં આવતા અનેક ગામોની મુલાકાત લઈ રહ્યા, જેવી રીતે કે માનસંગપુરા, કાકરિયા, જુનાવાડિયા, દાદાપુર ને ત્યાંના સ્થાનિકોને મળી અને ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે। મારું નામ ધર્મેન્દ્રસિંહ રાજ। શું કહેશો ધર્મેન્દ્રભાઈ, આજે જે આછોદ જિલ્લા પંચાયતની પરિસ્થિતિ છે તે દાદર નદીના નીચાણવાળા વિસ્તારોમાં તમે અત્યારે સવારથી ડોર ટુ ડોર મુલાકાત લઈ રહ્યા છો તે બાબતે? અમે અનેક ગામોમાં ફરીને આજે કાકડિયા અને માનસિંગપુરા ગામે આવેલા છે અને ત્યાં નીચાણવાળો જે વિસ્તાર છે એ ખેતરોમાં નુકસાન છે। બાકી જે બીજા પાણી નહીં ભર્યા ત્યાં કંઈ નુકસાન નહીં, પણ ખાસ કરીને જે મંગળા સાઈડનો નીચો ભાગ છે તે ખાસું એવું નુકસાન દેખાય છે। અને દાદર નદીનું કાલે 94 ફૂટ જેટલું કોઈ પાણી હતું પણ અત્યારે વધી ગયું છે। પણ અત્યારે હાલ જોતા વરસાદ જે વિરામ લીધો છે એટલે હવે પાણી ઓછું થવાની શક્યતા છે। લગભગ આજ સાંજ સુધી કે કાલ સવાર સુધી પાણીનો પ્રવાહ ઓછો થાય એમ લાગે છે। જંબુસર તાલુકાનું મહાપુરા અને આમોદ તાલુકાનું કાંકરિયા, માનસિંગપુરા વચ્ચે જે બ્રિજ આવેલો છે તે અમારા ધારાસભ્યશ્રીએ સતત ગુજરાત સરકારની અંદર રજૂઆત કરી 25 કરોડ 19 લાખ રૂપિયા જેટલી માતબર રકમ મંજૂર કરાવેલી છે અને તે બ્રિજનું કામ ટૂંક સમયની અંદર જ હવે ચાલુ થશે, જેથી આ બ્રિજનું કામ પૂર્ણ થવાથી બેઉ તાલુકાના જે છે એ લોકોને, ખેડૂતોને અને એ બેઉ તાલુકાને લાભદાયી થાય તેમ છે।